ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે જમીન વિવાદને લઈને બે જૂથો સામસામે આવી જતા ભારે તંગદિલી સર્જાઈ। અલીણા મહીસા રોડ પર જમીનની જૂની તકરાર મામલે એક જૂથ દ્વારા અચાનક ઘાતક હથિયારો સાથે બીજા જૂથના હિન્દુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। હિંસક અથડામણમાં હિન્દુ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે ચારેય ઇજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। સામેના પક્ષે પણ કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો, પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। હાલમાં વાતાવરણ શાંત છે, પરંતુ તણાવને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પ્રાથમિક માહિતી અનુસાર આ મામલે મહુધા પોલીસ મથકે 5થી વધુ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। 20 થી 25 માણસ જો સમજો ના એ લોકો લઈ પડી અમારી જમીન। તમારી જમીન પચાવી પડી? હા, પચાવી ગેરોવારી એ લોકો વેચાણ લખી લીધો। એ અમે દાવો મૂક્યો તો 2026માં એનો નિકાલ આવ્યો। કોર્ટે અમને હુકમ આપી દીધો કે તમે જીતી ગયા છો। તો એ અમે આજ સવારમાં અમારો કબજો ખેડ મારી છે ખેતરમાં। ખેડ મારીને 12 વાગ્યા અમે જમવાનો ટાઈમ હતો ને હંતાઈને 2 પિકઅપ ભરીને આવ્યા છે। વંડો છે, વંડાથી હંતાતા આવ્યા ને ડાયરેક્ટ તલવાર અને ધારિયાથી હુમલો અમારા પર કરી દીધો છે। અમને ટાઈમ હરકો નથી આપ્યો।